નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાલનપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા. પાલનપુરના હિન્દુ સમાજ સંચાલિત સ્મશાન તેમજ સમતા વિદ્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, અધિકારીઓ અને નાગરિકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ સુનીતાબેન પટેલ, નગરપાલિકાના અધિકારીઓ તથા વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમતા વિદ્યાલય ખાતે કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગરસેવકો, સામાજિક આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત સૌએ પર્યાવરણ જાળવણી, વધુમાં વધુ વૃક્ષારોપણ અને હરિયાળું વાતાવરણ નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો. આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ અને એ નિમિત્તે પાલનપુર શહેરમાં અને પાલનપુર તાલુકામાં વિવિધ જગ્યાઓની અંદર વૃક્ષારોપણના કાર્યક્રમો કરી અને એક પર્યાવરણ પ્રત્યેનું, પર્યાવરણ રક્ષણનું એક ખૂબ જ સારો કાર્યક્રમ આજે સમગ્ર ગુજરાતની અંદર થઈ રહ્યો છે.